પાંચ ભવ એની વાત આપણે પૂરી કરી. સંસારની વાસ્તવિકતા શું છે એનું સાચું ચિત્રણ એટલે આ કથા જ. કર્મને પરવશ જ્યારે જીવન જીવાય છે ત્યારે કેવી ખાના ખરાબી સર્જાય છે એક, અને કર્મની પરવશતાને ફગાવી અને પોતાના આત્મબળને પ્રગટાવે તો કેવી ઉન્નતિ થાય છે. બંનેનું દર્શન આ કથામાં જ. બંને સંસારમાં છે, બંને પરિસ્થિતિઓને પરવશ જીવે છે, બંનેના જીવનમાં પરિસ્થિતિઓ સર્જાય છે. એક પોતાની અંદર પડેલા સંસ્કારોને આગળ કરીને જીવે છે અને બીજો પોતાના આત્મબળને, પોતાની સમજણને, પોતાના જ્ઞાનને એને આગળ કરીને જીવે. કયા પક્ષે એકનું જીવન જોઈને અરેરાટી જાગે, એકનું જીવન જોઈને અહોભાવ જાગે. આ માત્ર અરેરાટી કે અહોભાવ પેદા કરવા માટેનું આ ચરિત્ર નથી. આપણા જીવનની દિશા બદલાય એનો પ્રયાસ આદરીએ ને એના માટે આ ચરિત્રનું શ્રવણ કરવાનું. આપણે માત્ર અરેરાટી કરીને કે અહોભાવ દેખાડીને શાંત થઈ જઈએ છીએ. અરે રે અગ્નિ શર્મા સાથે બહુ ખોટું છે અને ગુણસેન કેટલો ઉત્તમ હતો. બસ આ બે વસ્તુ, એનાથી આપણને શું ફાયદો, આપણા જીવનને શું લાભ, આપણી અંદર એનાથી શું પરિવર્તન આપણે અનુભવ્યું, આ મહત્વનું. શ્રવણ મહત્વનું છે, પણ ત્યારે જો એ શ્રવણ થકી મારા અંતરમાં પરિવર્તન જાગતું હોય તો. શ્રવણ મંથન જગાડે અને મંથન પરિવર્તન જગાડે. શ્રવણ થકી મંથન જાગવું જોઈએ, ચિંતન જાગવું જોઈએ, મથામણ આવવી જોઈએ, તો જ પરિવર્તન સુધી લઈ જાય શ્રવણ. શ્રવણ સમીહા તે કિશીજી શૈત સુણે જીમ ભૂપ. યોગ દ્રષ્ટિની સજ્જાયમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે, સાંભળવાની એ ઈચ્છા, એનું મૂલ્ય શું? શૈત સુણે જીમ ભૂપ. રાજા સૂઈ જાય, એને ઊંઘ ન આવતી હોય એટલે બે જણને નિયુક્ત કર્યા હોય, તમારે વાર્તા કહેવાની. એ વાર્તા કહેતા કહેતા હું સૂઈ જાઉં એટલે રવાના થઈ. આ કઈ શ્રવણ નથી, ઊંઘવા માટેનું શ્રવણ નથી. એ સાંભળે છે, પણ શેના માટે સાંભળે છે? એનું લક્ષ્ય શું છે કે ભાઈ તમે બોલતા રહો ને મને ઊંઘ આવી. કેવી રીતે સાંભળવાનું? મન રીજે તન ઉલ્લસેજી, રીજે બૂજે એક તાન, તે ઈચ્છા વિન ગુણ કથાજી, બૈરા આગળ ગાન, રે જીનજી ધન ધન તુજ ઉપદેશ. યોગ દ્રષ્ટિ સમુચ્ચય આખો ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતીમાં ઉતારી આપ્યો છે. આઠે યોગ દ્રષ્ટિની સજ્જાઈ બનાવેલી છે. અઘરામાં અઘરો ગ્રંથ છે, પણ એને ગુજરાતીમાં ઢાળી આપ્યો. 8 સજ્જાએ બનાવીને એના મુખ્ય પદાર્થોને એમાં ઉતારી આપ્યા છે. કેવી રીતે સાંભળે? મન રીજે તન ઉલ્લસેજી, રીજે બૂજે એક તાન. આમ સાંભળતો જાય અને મન આમ કોળતું જાય, પ્રસન્ન થતું જાય, શરીર રોમાંચ 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 થતો હોય. તન ઉલ્લસેજી, આમ ઉલ્લાસ પ્રગટે અંદરથી. રીજે બૂજે એક તાન, એક તાન થઈને આમ બધું જ એકાકાર થઈ ગયું શ્રવણની અંદર. એવું સાંભળે, એવું સાંભળે, ભૂલી જાય, બધું જ ભૂલી જાય. આજુબાજુ ઉપર નીચે આગળ પાછળ કાંઈ જ યાદ ન હોય. તે ઈચ્છા વિન ગુણ કથાજી. જો આવું ન થતું હોય, શ્રવણ કરતા આવો રોમાંચ અનુભવાતો ન હોય, આવી એકાગ્રતા ન અનુભવાતી હોય, આવું મંથન ન અનુભવાતું હોય, આવો ઉલ્લાસ ન અનુભવાતો હોય, તો એ કેવું છે? તો બહિરા આગળ ગાન, બેરા આગળ ગાન ગાયા હોય ને એના જેવું શ્રવણ થાય.
ભેંસ આગળ ભાગવત કહીએ છીએ. આ કહેવતો એમને એમ નથી પડી. ભેંસ આગળ ભાગવત. શ્રવણ આ કક્ષાએ હોવું. બસ આમ જીલે શબ્દ વાપર્યો તો એક દિવસ તમને. જીલે. જીલે એટલે હા, આપણે એમ સમજ્યા કે ઝીલે. આ ઝીલવા માટે તો આપણે તૈયાર જ છીએ. આમ ઝીલીને પાછું ખિસ્સામાં નાખી દેવા. ત્યાં નથી નાખવાનું. ભેગું કરવા માટે નથી ભેગા થવાનું. ભેગું કરવું એ શ્રવણ નથી. શ્રવણ કરી 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 કરીને આ પણ મને ખબર, આ પણ મને ખબર, આ બધો સંગ્રહ છે, પરિગ્રહ છે. આ પણ પરિગ્રહ છે. જે શ્રવણ, જે જ્ઞાન તમારા જીવનમાં પરિવર્તનમાં ખપમાં ન આવે એ જ્ઞાન પણ પરિગ્રહ છે. તમને ગમે એટલી જાણકારી હોય પણ એ પરિગ્રહમાં ખપે. આવું શ્રવણ થવું જોઈએ. બદલવા માટે શ્રવણ છે, માત્ર જાણવા માટે શ્રવણ નથી કે હવે શું થશે ને એના જીવનમાં શું થયું. બંને રસ્તા સ્પષ્ટ છે આપણી સામે. કેવી રીતે જીવશો, કેવી રીતે રહેશું, કેવી રીતે વ્યવહાર કરશું, કોને આગળ કરીને ચાલશું, મારા મનને કે મારા આત્માને, મારા મનના રાજીપાને કે મારા આત્માના હિતને, કોને આગળ રાખીને મારે જીવવું. બસ આટલો જ ફરક છે. મનના રાજીપાને આગળ રાખીને ચાલે એ સંસાર તરફ ચાલે, એની યાત્રા સંસારની છે. અને જે આત્માના હિતને નજરમાં રાખીને ચાલે, એને આગળ કરીને ચાલે, એની યાત્રા આત્મા તરફની, મોક્ષ તરફની, મુક્તિ તરફની. આપણી યાત્રા કઈ તરફની છે આપણે નક્કી કરી લેવાનું. આ એનું માપદંડ છે. તમે મનને રાજી કરવા પ્રયત્નશીલ છો કે તમે આત્માના હિત માટે ઉદ્યમવંત છો? શું છો? આત્માના હિતનો ઉદ્યમ પેદા થવો જોઈએ. મનને રાજી કરવાના તો અનંત ભાવ ગુજાર્યા છે. અનંત કાળથી એક જ કામ કર્યું છે, મન રાજી થાય, મન ખુશ થાય, મન પ્રસન્ન થાય. પણ હજી એકે દાખલો મળતો નથી કે જેનું મન પૂરેપૂરું રાજી થઈ ગયું. બંને દિશા અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે. એક તરફ ગુણસેન છે, એક તરફ અગ્નિ શર્મા. એક સતત પોતાના આત્માને આગળ કરીને જીવી રહ્યો છે, એક સતત પોતાના મનને આગળ કરીને. એના મનમાં આવે છે બસ આને આમ કરી નાખવું છે, એટલે એના પ્રયત્નો કરે છે. અને પેલો બસ નહીં, આત્માનું હિત છે, એમાં શક્તિ મળે છે, સંપન્નતા મળે છે, બુદ્ધિ મળે છે, પુણ્ય મળે છે. જો ધારે તો કોઈ એનું બગાડી ન શકે એવું પણ કરી શકે, અને બગાડવા આવે તો એને સજા પણ કરી શકે એટલું સામર્થ્ય છે. પણ છતાંય એનો ઉપયોગ નથી કરતો. એને આત્મહિત સાધવી. બસ આટલું જ શીખી લેવાનું છે. આ આખા ભવની સમગ્ર મહેનત આપણે જે કંઈ પણ કરીએ એનાથી એટલું જ સિદ્ધ કરવાનું છે કે આપણા અંતરમાં આત્મહિત પ્રતિષ્ઠિત થઈ જાય. હું જે કરું તે મારા આત્માના હિત માટે કરું, આટલી મતિ મારી સ્થિર થઈ જાય ને તો બસ આ ફેરો સફળ છે, આ જન્મ સફળ છે. આપણો લક્ષ્ય બંધાઈ જાય. નહીં યાર, અહિત થાય એવું કાંઈ નથી કરવું. થોડું ઓછું વધતું મળશે તો ચાલશે, થોડુંક મનનું ધાર્યું નહીં થાય તો ચાલશે, બધું જ ચાલશે, આત્માનું અહિત નહીં ચાલે. આ સંકલ્પ હોવો જોઈએ. એટલે માત્ર અરે રે કરી લઈએ ને અહોભાવ પેદા કરી લઈએ ને અનુમોદના કરી લઈએ એના માટે આ ચરિત્રનું શ્રવણ નથી. બસ આપણી દિશા, આપણા જીવનની દિશા, આપણા વિચારોની દિશા, આપણા વ્યવહારોની દિશા અને આપણી દશા એ બદલવા માટે આ ચરિત્ર. એટલા માટે આ સાંભળવાનું. છઠ્ઠા ભાવમાં વળી પાછા ભેગા થઈ જાય. ભેગા તો થવાનું જ છે. જ્યાં સુધી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી સંયોગો છે. તમે જેમ અળગા રહી શકો એમ મુક્તિ તરફ આગળ વધી શકો. આ મારું ને આ તારું, આ કરનારો ક્યારેય મુક્તિ ભણીની યાત્રા કરતો નથી, ભલે ને ગમે તેટલી ક્રિયા કરતો હોય. ધર્મ એ પણ તમારા મુક્તિમાં આગળ વધવાનું ડગલું ત્યારે બને જ્યારે તમારા અંતરમાં આવો અળગાપણું આવે,
તમને મારું કાંઈ નથી એ બોધ જાગે ને પછી તમારો પુરુષાર્થ. આ કેવું છે, સાયકલ ઉપર સાયકલ છે, સાયકલ સ્ટેન્ડ ઉપર લગાડેલી છે અને હું પૈડા મારું છું, અરે પેન્ડલ મારું છું, બહુ તેજ પૈડું ફરે. તમે આંખ બંધ કરી દો અને પછી ખોલો તો ક્યાં હો? કેમ? સ્ટેન્ડ ઊભું રાખ્યું છે, હવે તમે પેન્ડલ મારો, ગમે તેટલા મારો ને ગમે તેટલા વર્ષ સુધી મારો. કોઈ એમ કે તમને પૂછે કે ભાઈ હું આગળ કેમ નથી વધતો, તો તમે શું કહો? શું કહો? ના ના કર કર, એક દાડો એવો આવશે કે તું આગળ વધી જઈશ. નહીં કહેતા તમે? ખરેખર નહીં કહો? નહીં, ખરેખર નથી કહેતા? એમ કહો કે ના ના તું કર, એક દિવસ આવશે તું એક જરાક આગળ વધીશ. ના, મારે જવાબ સમજવો છે તમારી પાસે, કારણ કે અહીંયા તમે આવા જવાબ આપો છો. સાહેબ તું કરે, સાહેબ કરવા દો ને. કરતા 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 આ દ્રવ્ય ક્રિયા કરતા કરતા ક્યારેક ભાવ આવી જશે, ક્યારેક આવી જશે. એટલે આ પણ ગાડી સ્ટેન્ડ પરથી ઉતરી છે કે નહીં એ તો જો. ખાલી પેડલ મારવાથી આગળ વધાશે એ કેટલી મોટી ભ્રમણા. આપણે એક ભ્રમણામાં જીવે છે. આશ્વાસન આપો છો ને બધાને, અમને શીખવાડી જાય. સાહેબ નિરાશ ન થવું, હિંમત આપે ને યાર. કેમ ન? શ્રાવક કેનું નામ? હિંમત આપે ને હિંમત રાખે એનું નામ શ્રાવક. સાહેબ બધું આપણે જ કરવાનું હોય કે મને જ કઈ મારી ક્રિયા મને પાટે ચલાવવી જોઈએ છે? ક્રિયા પાટે ચડાવે એમ છે, પણ એ રીતે કરો તો ને. દવા કેવી રીતે અસર કરે? લો તો ખિસ્સા મૂકો તો. ડૉક્ટરે કીધું દવા લઈ આવો, તમે લઈ આવ્યા અને અઠવાડિયા સુધી તમે પછી અઠવાડિયા પછી ગયા, ડૉક્ટર પૂછે કે સાહેબ દવા લીધી? તો હા દવા તો લીધી હતી. તો ક્યાં છે? ગારી. અરે લેવાનો અર્થ એ છે કે મોઢામાં નાખવાનો. લેવાનો અર્થ દુકાનમાંથી લેવાનું એવું નથી, લઈને એનું સેવન કરવાનું. તમે ધર્મ કરો છો, સેવન કરો છો. ધર્મનું સેવન, ધર્મનું આરાધન બધો જ ફેરફાર કરી આપશે તમારા જીવનમાં, પણ ધર્મનું સેવન તો કરો. આપણે તો હાથ પગ હલાવીએ છીએ, કોઈ ક્રિયા પ્રિયા થોડા કરીએ. થોડા હાથ પગ હલાવી છે અને માથું હલાવી. મને એક કામ કહો, એક ખમાસનું આખા દિવસનું સાચું બતાવો છે ક્યાંય? આમ કરીને ભાગે. 3 આપવાના હોય ને તો એક કરતાંય વધારે વહેલું પૂરું થઈ જાય. શાસ્ત્રકારો સરસ શબ્દ આપ્યો છે, સમ્મૂર્છિમ ક્રિયા. સમ્મૂર્છિમ ક્રિયા. સમ્મૂર્છિમ જીવ હોય પેલો ગુણ લાકડામાં છે ને, ગુણ કીડો થાય અને કોતરે કોતરે લાકડાને, કોતરતા કોતરતા અ બની જાય તો એમ થાય કે આને અ બનાવ્યો, આને કાંઈ નથી બનાવ્યું, થઈ ગયું. બસ સમ્મૂર્છિમની જેમ કોઈ મન નથી, કોઈ અહોભાવ નથી, કોઈ એકાગ્રતા નથી. ચલો નથી, કબૂલ કબૂલ. હજી આપણે હમણાં જ પામ્યા છીએ, માની લઈએ. આપણા હૈયામાં અહોભાવ પણ નથી, એકાગ્રતા પણ નથી, કાંઈ નથી. મહેનત ખરી, એની વેદના ખરી, એની પીડા ખરી, એનો પુરુષાર્થ ખરો, એના માટે જિજ્ઞાસા ખરી કે કેવી રીતે મારી એકાગ્રતા સધાય, કેવી રીતે મારા અંતરમાં અહોભાવ જાગે, કેવી રીતે હું આની અંદર ડૂબીને કરી શકું, એવો કોઈ ઉપાય કોઈ ગુરુ ભગવાન પાસે પૂછીએ. આપણે તો વેદનામાંથી એ ગયા, અંદર દુઃખમાંથી એ ગયા. કાંઈ નહીં, નથી થયું તો કાંઈ નહીં. ઉપેક્ષાનો ભાવ છે આ. પછી ક્રિયા કેવી રીતે કામ કરે? મને એમ કહો, કેવી રીતે કામ કરે? કેવી રીતે તમારા જીવનમાં પરિવર્તન લાવે? હે ભાઈ? હા, એટલે કહી શકીએ એટલા માટે થોડી કરવાનું. નિયમ લીધો છે માટે નથી કરવાનો. નિયમ એટલા માટે છે તમે રોજ કરો અને કરતા 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 ધીમે 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 તમે શુદ્ધ ક્રિયા સુધી પહોંચો, એ પ્રયત્ન છે. આપણી ક્રિયા, હું નો ડાઉટ માની લીધું, આપણી ક્રિયા કોઈ સિદ્ધ અવસ્થાની ક્રિયા નથી. આપણે પણ સાધક અવસ્થામાં જ, આપણે સાધક અવસ્થામાં જ. આપણે મહેનત કરવાની છે, પુરુષાર્થ કરવાનો છે, પણ એ માટે આપણી તૈયારી કેટલી? આપણે શું છોડવા તૈયાર છીએ? આપણે કેટલું કરવા તૈયાર છીએ? આપણો પુરુષાર્થ કેટલો? કરવું એ પુરુષાર્થ નથી, સાચી રીતે કરવાનો સંકલ્પ એ પુરુષાર્થ.
તો હું ત્યાં સુધી પહોંચું. ક્રિયાની ભરમાર કરી દેવાથી, એ જ કહું છું, પેન્ડલ માર્યા કરવાથી કોઈ પહોંચવાનું નથી. અત્યારે તો એવું જ લાગે છે બધા ભેગા થઈને પેન્ડલ માર્યા કરે છે. બધા, કોઈ સ્ટેન્ડ જોતું જ નથી કે નીચે સ્ટેન્ડ ઉપર ગાડી ઊભી છે. બસ આંખ નીચીને પેન્ડલ મારે છે ને એમ લાગે છે કે આપણે પહોંચીએ છીએ, આપણે આગળ વધીએ છીએ. એ જે દિવસે ભાન જાગશે ને એ દિવસે ખબર પડશે હાલા પેન્ડલ માર્યા પણ આપણે આગળ કેમ આવ્યા, આપણે ત્યાં ને ત્યાં કેમ છીએ. પછી ખબર પડશે સ્ટેન્ડ ઉપરથી ગાડી ઉતરી જ નથી. અંદરથી જે વૈરાગ્ય જાગવો જોઈએ, એકાગ્રતા એટલા માટે નથી, વૈરાગ્ય નથી. એકાગ્રતા એટલા માટે નથી, આસક્તિઓ હજી એનો ભાગ ભજવે છે, રોલ ભજવે છે. એકાગ્રતા એટલા માટે નથી કારણ કે હજી આપણી આકાંક્ષાઓ, આપણે 2 ઘડી માટે પણ સંસારને અળગું કરીને ક્રિયા કરી શકતા નથી. કરી શકીએ છીએ? કરીએ છીએ નહીં. પચખાણ લઈએ છીએ અને છતાં અળગું નથી કરતા. પચખાણ લઈએ છીએ, પ્રતિજ્ઞા લઈએ છીએ. સાવજ્યમ જોગમ, સંસાર માત્ર સાવધ્ય છે. સંસારનો કોઈ પણ ભાવ સાવધ્ય છે. છોડીએ છીએ. પ્રયત્ન, હું ફરીવાર કહું છું, પેલી જ ક્ષણે છૂટી જશે પણ હું પ્રયત્ન કરું. અરે 25 વર્ષથી સામાયિક કરનારો એક સામાયિક એકાગ્રતાથી ન કરી શકે તો આ કોની નિષ્ફળતા છે? આ કોનો અપરાધ છે? મારો જ અપરાધ છે. સંતુષ્ટ થઈ ગયા કારણ કે બધા અનુમોદના કરો. ઓહો, 3 સામાયિક તો રોજ કરે. બધા અનુમોદના કરવા માંડ્યા, પ્રશંસા કરવા લાગ્યા. એટલે આપણને એમ થઈ ગયું કે બસ પતી ગયો. તમારા અંદરથી આત્મસંતોષ, આ સંતોષની જે વૃત્તિ છે ને ખસવી જોઈએ. 1 કરવાથી, 2 કરવાથી, 3 કરવાથી સંતોષ થઈ જાય છે નહીં. સંતોષ તો ત્યારે થવો જોઈએ કે આજે 2 ઘડી સામાયિકમાં 15 મિનિટ હું એકાગ્ર રહીશ. કોઈ વિકલ્પ ન આવ્યા, કોઈ ઈચ્છા ન જાગી, કોઈ મનમાં ચંચળતા ન આવી. આવી એકાગ્રતાની 5 મિનિટ પણ જાય ને ત્યારે સંતોષ થવો જોઈએ. હા, હું હવે આગળ વધી રહ્યો, હવે મારી સામાયિક શુદ્ધિ તરફ આગળ વધી રહી. ક્યાં અંતર વૈરાગ્યનો ભાવ કેળવાયો જ નથી અંદર. આમ હરું નથી, એ બુદ્ધિ જ નથી આવી હજી. આ સુખરૂપ નથી, એ બોધ પણ હજી જાગ્યો નથી. જાગ્યો જ ત્યાંથી છૂટશો કેમ? જ્યાં સુધી આ સુખરૂપ લાગે છે, જ્યાં સુધી આ મારું છે એમ લાગે છે, જ્યાં સુધી એમ લાગે છે કે આ બધું મને અનુકૂળ છે, મારું મન ગમતું છે, ત્યાં સુધી ત્યાંથી છૂટીને સામાયિકમાં મન લાગે એ વાતમાં કોઈ માલ. પુણ્યા શ્રાવકે બધું ફગાવી દીધું. જે મારા ધર્મમાં બાધક બને જોઈએ જ નહીં જીવનમાં. આને વૈરાગ્ય કહેવાય. બધું જ નહીં. મને ભગવાને આજ્ઞા કરી છે સામાયિક કરવાની. મારા આત્મકલ્યાણનું સાધન બતાડ્યું છે, ખાલી સામાયિક કરવાનું નથી બતાડ્યું. આ સામાયિક દ્વારા મારે આત્મકલ્યાણ સાધવાનું છે, એ ભગવાનની આજ્ઞા છે. સામાયિક કરો એ આજ્ઞા નથી, સામાયિક કરીને તમારા આત્માને નિર્મળ કરો એ આજ્ઞા. આપણે ક્રિયાને આજ્ઞા માની બેઠા. દીક્ષા લો એ ભગવાનની આજ્ઞા. દીક્ષા લો એ આજ્ઞા છે. શું કરવાનું? દીક્ષા લઈ શું કરવાનું? ભણો એટલી જ આજ્ઞા છે. પૂજા કરો એટલી જ આજ્ઞા છે. માળા ગણી લો એટલી જ આજ્ઞા છે. તપશ્ચર્યા કરી લો એટલી જ આજ્ઞા છે. આજ્ઞા શું છે? આજ્ઞા શું છે? આપણે ક્રિયાનો વિચાર કરીએ છીએ અને એને જ આજ્ઞા માનીને કૂદી પડ્યા છે. ભગવાનની આજ્ઞા છે સાધમિક વાત્સલ્ય કરવું જોઈએ, કરો, જમો, પછી જે રીતે તમારી ઈચ્છા થાય એમ જમો. પછી ભગવાનની આજ્ઞા એમાં લાગે જ નહીં ક્યાંય. ખાલી સાધર્મિક વાત્સલ્ય શબ્દ વપરાઈ જાય એટલે આજ્ઞા પડાઈ ગઈ. શું થઈ શકે? થઈ શકે એટલું કરો છો? પ્રામાણિકપણે કે છે નથી કરતા, નથી જ કરતા. તમારા જમણવારમાં તમારે જે કરવું હોય, પણ જેની સાથે સાધર્મિક વાત્સલ્ય શબ્દ જોડાય ને ત્યાં પ્રભુની આજ્ઞા પેલી હોવી. લોકોનો શું પ્રતિભાવ હશે નહીં જોવા. લોકોનું શું?
लोग कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, એમનું કામ છે કહેવાનું, એ તો બોલ્યા જ કરે. તમે આમ કરશો તો આમ ને આમ કરશો તો આમ, ઘડી કે ઘોડું ઘડી કે ગધેડું, એનું કઈ ઠેકાણું? મારે કોના અભિપ્રાય ઉપર ચાલવાનું? આ મારા અંગત સંસારિક પ્રસંગનો કઈ જમણવાર નથી. તમે કર્તવ્ય રૂપે કરો છો ને, શેના રૂપે કરો છો? કર્તવ્ય કેવી રીતે નિભાવાય? ધર્મપૂર્વક નિભાવાય, આજ્ઞાપૂર્વક નિભાવાય, એનું નામ કર્તવ્ય. એટલે કહું છું, માત્ર જમવું એ આજ્ઞા નથી, માત્ર સામાયિક આજ્ઞા નથી, માત્ર માળા ગણવી આજ્ઞા નથી, માત્ર તપશ્ચર્યા કરવી આજ્ઞા નથી. આ બધું કરીને તમારા આત્મકલ્યાણને તમે સાધો એ આજ્ઞા, તમારો આત્મા નિર્મળ થાય એવો પુરુષાર્થ કરો એ આજ્ઞા. આજ્ઞા તો માત્ર એક જ છે, આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. તમારું ચિત્ત, તમારો આત્મા સ્ફટિક જેવો નિર્મળ થાય એટલી જ ભગવાનની આજ્ઞા છે. એ જે કરવાથી થાય કરો. એક પણ વસ્તુનો આગ્રહ નથી આમ કરજો જ, પણ જે કરો એનું લક્ષ્ય એક જ રાખજો, મારું ચિત્ત નિર્મળ થવું જોઈએ, મારું ચિત્ત સ્ફટિક જેવું શુદ્ધ થવું જોઈએ, બસ બીજું કાંઈ જ. આટલી જ આજ્ઞા. હવે થોડાક જો કંઈક સમજાતું હોય ને તો આ ગાડેરિયા પ્રવાહમાંથી બહાર નીકળીને તમારી જાતને બદલો. એકાગ્રતા કેળવવી છે, ક્રિયાને શુદ્ધ કરવી છે, ક્રિયાને આરાધના બનાવવી છે, તો પેલા પરિણામ બદલો. તમે જે સંસાર પ્રત્યેનો રાગ છે, જે સંસાર પ્રત્યેનું સુખની બુદ્ધિ છે સંસાર માટે, એને તોડો. બે છે આ પેન્ડલ ઉતાર, શું કહેવાય પેલું સ્ટેન્ડ ઉતારવાની ક્રિયા આ છે. તમે નાવમાં બેસી અને હલેસા માર્યા કરો, લંગર છોડો નહીં. આ લંગર બંધાયેલું છે સંસાર સાથે, એટલે આ હલેસા છે. સામાયિક પણ હલેસું છે, માળા પણ હલેસું છે, તપશ્ચર્યા પણ હલેસું છે, પૂજા કરો એ હલેસું છે, બધા જ હલેસા છે. પણ એક ખપમાં આવે પરસેવો થઈ જાય તો નાવડી આગળ ન વધે. કોઈ કે ભાઈ લંગર તો ઉઠાવે ત્યાંથી. સંસારને અકબંધ રાખીને આત્માનું કલ્યાણ સાધી શકાય એવો કોઈ માર્ગ છે જ. તમારે સંસાર પણ પોતાનો માનવો છે, સંસારને પણ સારો માનવો છે, સંસારને પણ સુખમય માનવો છે. સુખમય છે ને સંસાર? એ બુદ્ધિ તો હટાવો. આપણે મૂળ સુધી પહોંચતા જ નથી. બસ એમ વિચાર્યા છીએ કેમ આપણી ક્રિયા આવી છે, આવી જ રહેવાની. સંસાર ભાવો અંદર રમ્યા કરશે ત્યાં સુધી ધર્મ ભાવ પેદા કેમ? બંને છઠ્ઠા ભાવમાં ફરી ભેગા થઈ ગયા. બસ હું એ કહેતો હતો આ વાસ્તવિકતા છે સંસાર. જ્યાં સુધી મુક્ત નહીં થાઓ ત્યાં સુધી આ બધું જ તમારા જીવનમાં આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. તમે અંતરથી ન્યારો રહે, તમે અંદરથી અળગા થઈ જાઓ, ધીમે 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 છૂટી જશે, બધું જ છૂટી જશે. અળગા થતા શીખવું ને આ જ સાચું જ્ઞાન છે. જ્ઞાન એનું નામ જે તમને રાખે ગમે ત્યાં પણ અંદરથી અળગા કરી દે. જ્ઞાન એનું. અજ્ઞાન સંસારમાં રાખે ચામડીની જેમ, અને જ્ઞાન સંસારમાં રાખે કપડાની જેમ. ઉતારતા જરાય તકલીફ ન પડે, અને ચામડી જરા ઉખડે તો પીડા થાય. સંસારની કોઈ પણ પરિસ્થિતિ પીડા આપતી હોય તો સમજવાનું કે હજી આપણી અંદર અજ્ઞાન પડેલું. બંને ભેગા થઈ ગયા. એકનું નામ ધરણ છે અને એકનું નામ લક્ષ્મી છે. અને અચિંતણીયાય કમ્મ પરિણામસ્સ ભવિયવ્યયાય નિયોએણ મહાવિભૂયે પરિણિયાયણેન. બંનેના લગ્ન થયા. બંને પતિ પત્ની તરીકે જોડાઈ ગયા.
સરખો જ ક્રમ ચાલે છે. સંબંધો બદલાય છે, ભાવ બદલાતા નથી. સંબંધો બદલાય છે, ઋણાનુબંધ બદલાતા નથી. સંબંધ કોઈ પણ હોય ઋણાનુબંધ પ્રમાણે જ મળે છે. સગી માં થઈ જાય તોય માય થઈ હતી ને, માય બન્યા, ભાઈએ બન્યા, પતિ પત્નીએ બન્યા, બધું જ બની જોયું. સંબંધો બધા જ બદલાઈ ચૂક્યા. ઋણાનુબંધ નહીં બદલાય તો કોઈ પરિસ્થિતિ તમને સુખ નહીં આપી. બદલવાના ઋણાનુબંધ. ઋણાનુબંધ નથી બદલાયા બંનેના. અહીંયા ફરીવાર પતિ પત્ની થયા છે. ફરીવાર થયા છે કે પહેલી વાર થયા? ફરીવાર થયા. હા, ધન અને ધનશ્રી યાદ રહ્યું. ત્યાં પણ પતિ પત્ની થયા, અહીંયા પણ એ એક જ છે. આને એના ઉપર સ્નેહ છે પણ આને એના ઉપર નથી. હા, દીઠો એ ગમતો નથી. દીઠો એને રોજ વિચાર આવે આ જીવન કેટલું બેકાર છે, રોજ આને જોવો પડે છે. અલમ મે જીવ લો એણમ, આ જીવન જ બેકાર છે. આ જીવનની જ જરૂર નથી મારે. આ રોજ ઉઠીને આનું મોઢું જોવાનું, રોજ ઉઠીને આને કાંઈ બગાડતો નથી, કશું જ કરતો નથી. બસ મનમાં આ જ વિકલ્પો આવે. એકવાર મદન મહોત્સવ છે, ગામના લોકો બધા આનંદ પ્રમોદ કરવા માટે બહાર નીકળ્યા. એમાં ધરણ પોતાના રથથી, રથમાં બેસીને બધાની સાથે જાય છે. એમાં બરાબર નગરનો દરવાજો આવ્યો અને એનો રથ પહોંચ્યો. હજી દરવાજામાં પ્રવેશ કર્યો ત્યાં સામેથી એ ગામના પંચનંદી શ્રેષ્ઠી છે, એનો દીકરો છે દેવનંદી, એ રથમાંથી આવે, એ રથ લઈને આવે. અને રથ બરાબર એવી જગ્યાએ ભેગા થઈ ગયા કે કોઈ બી એક રથ પાછો હટે તો જ બીજો નીકળી શકે. ભાઈ દેવનંદી કહે છે પેલાને, ધરણને, ભાઈ તારો રથ ખસેડ એટલે હું આમાંથી નીકળી જાઉં. ધરણ કહે છે કે મારો અડધો રથ તો અંદર આવી ગયો છે ને હવે ખસેવો નથી, તારું ખસીડે લે એટલે હું નીકળી જાઉં. દેવનંદી એમ કહે છે તારા કરતા કઈ બાબતે હું ઊણો ઉતરું છું તે મારું રથ ખસેડું? હું તારા ને મારા વચ્ચે સરખામણી કરીએ તો હું ક્યાં તારા કરતા ઓછો છું કે જેથી મારે રથ ખસેડવો પડે? તું ખસેડ, હું નહીં ખસેડું. શેનો અહંકાર હશે કોને ખબર? કઈ બાબતનો અહંકાર કરતા હશે લોકો? જ્ઞાનીઓને મન હાસ્યાસ્પદ ગણાય. કઈ ચીજનો અહંકાર, કઈ પરિસ્થિતિઓનો અહંકાર? કર્મે તમારી સામે ફેંકેલા ટુકડા અને એનો અહંકાર, એનો આનંદ માણો. મારી પાસે શું છે? તમારી પાસે બે માણસો શેરીમાંથી નીકળ્યા. હવે શેરી પણ આવી જતી અને માણસો જરા ફૂલ સાઈઝ, એટલે બે જણા ન નીકળી શકે. હા, મામા ઉભા રહી ગયા. હવે કોણ કોને જગ્યા આપે, કોણ કોને રસ્તો આપે? ને એક જણ ખીજાઈ ગયો, તું ખાસ અહીંથી, હું મૂર્ખાઓને જગ્યા નથી આપતો. સારું, હું આપું છું. હું નથી આપતો, હું આપું છું, હાલ નીકળ. અહીંયા વાત વળે ચડી ગઈ. નથી પેલો માનતો, નથી આ માનતો. હવે લોકોને જેને જવું છે એ બિચારા અટવાઈ ગયા. બે રથ ભરાઈ ગયા છે, હવે નીકળવું ક્યાંથી? આમાંથી જવાય કેમ? લોકો અટવાઈ ગયા આની અંદર. ગામમાં વાત પહોંચી. ગામમાં વડીલો હોય, મહાજન. શું હતું? એક જમાનો હતો મહાજનનો. આખા ગામની સમસ્યાઓ મહાજન ઉકેલી દેતા. આ તમારું ગૌરવ હતું. આજે તો તમે જ સમસ્યામાં છો, ઉકેલે કોણ? તમે ભેગા થાઓ તો હે. હા, મહાજનો એને ગતા સંબંધ. મહાજન હતા, આખા ગામનું ઉકેલી લેતા હતા. આપણું શું દશાએ પહોંચ્યા છીએ આપણે, ક્યાં પહોંચ્યા છીએ? ખરેખર વેદના થાય એવી કક્ષાએ પહોંચી ગયા. આપણા નાની નાની વાતોના જમણવારમાં લાડવા કિલોના કેટલા કરવા ને એમાં 2-3 કલાક નીકળી જાય.
5 કરવા કે 8 કરવા, એની ચર્ચામાં કેટલો બધો સમય બગાડી નાખે. આ મહાજનગીરી છે, આ મહાજનપણું છે. ગામમાં એક શાખ હતી, શાખ હોય, દુકાન નાનકડી હોય મહાજનની, વાણીઓ મહાજન જ ગણાય. એનો અર્થ એ નથી કે સંપન્ન હોવો જોઈએ, સંપત્તિ વાળો હોવો જોઈએ ને આ હોવો જોઈએ, પણ વાણીઓ છે તો એ ચોક્કસ મહાજન હોય. ગામમાં નાનકડી દુકાન હોય પણ કોઈને સમસ્યા હોય, કોઈ પણ કાસ્ટ વાળાને સમસ્યા હોય, કોઈ પણ નાત વાળાને સમસ્યા હોય, એની પાસે આવે અને એનું સમાધાન થઈ જાય. બંનેનું માને એટલી ઇજ્જત ને માન સન્માન હતા, એવા કેળવ્યા હતા. હવે તમને ઉભાઈ ન રાખે. ખબર છે કે વાણીઓ આવશે ને બંને વચ્ચે ઝઘડો કરાવી જશે, સમાધાન તો નહીં કરે, ઝઘડો કરાવી જશે. સ્વાર્થની વૃત્તિ આવીને ત્યારથી આ પરિસ્થિતિ આવી. પેલા પરમાર્થ ઘૂંટાયો, પરોપકાર ઘૂંટાયો હતો, અને એમાં તમારા જૈન કુળનું, જૈન ધર્મનું, પરમાત્માના શાસનનું ગૌરવ હતું. લોકો ઇજ્જતથી નામ લેતા હતા, ના આમની પાસે જઈશું ને આપણું કામ થઈ. અહીં પણ મહાજન છે, ત્યાં સુધી વાત પહોંચી ગઈ. એમને એમ થયું આ બંને મોટા બાપના દીકરાઓ છે, ચા કરતા કેટલી ગરમ, એના જેવો ખેલ છે. આ બંનેને સમજાવવા બહુ અઘરા છે, એટલે કોઈને નહીં પાછા વળી શકાય. અહંકાર છે ને જિદ્દી છે, અહંકાર જીદ પેદા કરે. હું નહીં જ કરું ને તું નહીં જ કરું, અડી જાય. શું કરવું? મહાજને વિચાર્યું કે આ લોકોની શાન ઠેકાણે લાવવાનો આ સારામાં સારો મોકો છે. થોડોક ઠપકો આપવા જેવો છે, થોડાક ઠમઠોરવા જેવા છે. મહાજનમાંથી 4 માણસોને નક્કી કર્યા કે તમારે 4 જણાએ ત્યાં જવાનું. અને એમને સમજાવવાના. શેનો અહંકાર કરે ભાઈ? આ મૂછે તાવ દે છે, કઈ કમાયો છે તું? કે બાપના પૈસે તાગડ ધીના કરે? સંભળાવાનું નક્કી કર્યું છે. એમને કહે છે આટલું જઈને કહેજો, બાપના પૈસે તાગડ ધીના કરો છો, બાપના પૈસાનો અહંકાર કરો છો. તમે કઈ 1 રૂપિયો રળ્યા છો ખરા? કેણ તુમ્માણીય ભૂવો વજ્યેણ દવિયણ જાયણ દિન્નમ મહાધાણમ. તમારી જાતે કમાવેલા રૂપિયામાંથી કઈ લોકોનો પરોપકાર કર્યો છે કોઈ દિવસ? કોઈને 1 રૂપિયો પરખાવ્યો છે? તમારી મહેનતમાં લાવેલા, તમારી મહેનતથી લાવેલા કોઈ પૈસાનું દાન કે સત્કાર્ય કર્યું છે તમે? કોઈ ધર્મ કાર્ય કરાવ્યું છે? કોઈ દીન દુખિયા અનાથ વગેરે સહાય કરવાના કોઈ કામ જીવનમાં કર્યા છે કોઈ દિવસ? માતા પિતાને સંતોષ થાય એવું કઈ કર્યું છે જીવનમાં? તો પછી આમ સામસામા ઊભા રહીને મૂછે તાવ દો છો. કઈ બાબતનો તાવ દો? કઈ બાબતનો અહંકાર કરો છો? કઈ બાબતની આટલી અક્કડ દેખાડો? તમારું હોય ને અક્કડ દેખાડો તો સમજાય. આમાં તમારું તો કાંઈ છે નહીં. રથનું એક પૈડું તારું નથી. શેનો અહંકાર કરે? ઉતર હેઠો નીચે. 4 જણા ગયા, નક્કી કર્યું આટલું કહેવાનું છે એમ. પણ જનારા પણ કેવા પસંદ કર્યા છે? વચન વિવેકવા, જેનામાં બોલવાનો વિવેક હોય. અહીં એને ઠપકો આપવાનો છે, એને સંભળાવવાનું છે, પણ ઉતારી નથી પાડવા. મહત્વનો મુદ્દો એ છે ઉતારી નથી પાડવા. આપણે ત્યાં ઉતારી પાડવાનું બહુ થાય. કોઈ પણ આવે, મને નથી ફાવતો, ધાડ દઈને ઉતારી પાડીએ. સાહેબ કાયમ કહેતા કે તમે જ્યારે પેઢી ઉપર, સંઘની ગાદી ઉપર બેસો ને ત્યારે તમે મહાજન છો, અને સામે કોઈ પણ વ્યક્તિ આવે એ વ્યક્તિ નથી, સંઘ છે એમ માનીને તમે વ્યવહાર કરજો. એવો વ્યવહાર કરી શકો ને તો જ આ ગાદી ઉપર બેસવાનો તમને અધિકાર, નહીતર અધિકાર નથી. તમે ત્યાં બેસીને તમારા અંગત રાગ ને દ્વેષ, તમારા અંગત ગમા ને અણગમા, અંગત તમારી
અદાવત જે કંઈ હોય એને આગળ લાવીને જો તમે વ્યવહાર કરતા હો તો તમે મહાજન થવાને લાયક નથી. ઉતરી જવાનું ગાદી ઉપરથી. અંગત રાગ દ્વેષ રાખીને સંઘનો કે સંસ્થાનો વહીવટ કરે એ સંઘનો ને સંસ્થાનો અપરાધી છે. આટલી સમદ્રષ્ટિ આવી જોઈએ. પેઢી ઉપર આવનારી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય કે મોટામાં મોટી વ્યક્તિ હોય, દરેક સંઘ છે, બીજો કોઈ નથી. આટલી સમજણ આવે ને તો તમે વળી. આવા ડાયા માણસોને મોકલ્યા છે અને ઠપકો આપ્યો. અનુશાસન કર્યું, ઠપકો આપ્યો, સમજાવ્યા. ઓલા દેવનંદીને તો કાંઈ નહીં, રાજી થઈ ગયો. બહુ સારું હો, તમે સારું કીધું. ધરણને એમ થયું કે આ ખોટું થયું, મેં ખોટું કર્યું. લજ્જીયો ધરણો, એને લાજ આવી, એને શરમ આવી. એને કહ્યું, હાથ જોડીને કહ્યું કે તમે જે આજ્ઞા કરો એ અમારા આંખ માટે છે. તમે મારી શાન ઠેકાણે લાવ્યા છે, પણ હું મારી ચેષ્ટાથી મેં જે આ કર્યું ને એનાથી હું લજ્જિત છું, શરમ અનુભવું છું. હું એમ વિચારું છું કે હજી મારી બુદ્ધિ પરિપક્વ થઈ નથી, કાચી બુદ્ધિનો છું એવું મને લાગે છે. આ મારી ચેષ્ટા અંદર કેળવેલી ઉત્તમતા હશે ને તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ પ્રકટ થઈ જશે. મહેનત એકવાર કેળવવા માટે કરવાની છે, પછી એ તમને કાયમ સાથ આપશે. હા, તો સામા પવને દીવો પેટાવવાનો છે, બરાબર યાદ રાખ. સામા પવને દીવો એકવાર પેટાવી લીધો અને રક્ષણ કરી લીધું ને તો તમને આખા રસ્તે એ સાથ આપશે. અત્યારે સામો પવન છે, સામો પવન. તમારી અંદર આવો વિવેક જાગે, તમારી અંદર આવી સરળતા આવે, તમારી અંદર આવી જાગૃતિ આવે એના માટેનું કોઈ વાતાવરણ બહાર નથી. સામે તો ઊંધા જ વાતાવરણ છે બધે. તમારી નબળાઈને જ ઉત્તેજિત કરે, તમારા કશાયોને અને ઈચ્છાઓને જ ભડકાવી દે એવું જ વાતાવરણ છે. અને એવા વાતાવરણ વચ્ચે જ્યારે મારે વિવેકનો દીવો પ્રગટાવવાનો હોય કેટલો અઘરો પડે, જ્યારે મારે જાગૃતિ લાવવાની હોય કેટલી અઘરી પડે. કોઈ મળતો ન હોય સથવારો. આમાં કોઈ સથવારો નહીં મળે. એકલો જાને રે, એકલા જ ચાલવાનું છે. આ રસ્તો જ એકલા ચાલવાનો, આમાં કોઈ સથવારો ના મળે. ઉત્તમતા છે તો એને શાન પડી છે કે ના 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 મારી ભૂલ હતી, કબૂલ કર્યું છે બધાની વચ્ચે, મારી ભૂલ હતી. એ કહે છે કે અમે અહીંયાથી રથ લઈ લઈએ બંને જણા, એક પેલાનું પેલી બાજુ, મારું આ બાજુ. ભલે રહ્યા અને અમે આજે જ અહીંથી દેશાંતર જઈએ. આ પણ જાય ને હું પણ જાઉં. અને આવતી તેરસ જે આવે આ જ વર્ષનો, ત્યાં સુધીમાં જે સૌથી વધુ કમાઈને અને સારું કામ કરે એનો રથ પેલા અહીંથી નીકળે આવતા વર્ષ. ધરણ સારો છે પણ વટવાળો છે. પેલા બીજાએ કીધું મૂકને ભાઈ, શું આટલી બધી લપ કરે, હું માથાકૂટ. આપણો રથ નહોતો ને એટલે એવું લાગે. જેનો રથ ઊભો હોય ને એને ખબર પડે કે કેમ પાછો વળાય છે. ઓલા કે મૂકી દે ભાઈ, આવી બધી શું જીત કરવાની. આ નહીં, તો જ મને સંતોષ થાય. પછી ઓલા જે મહાજન હતા, ચલો કાંઈ વાંધો નહીં, આપણે લોકોને પૂછીએ લોકો શું કહે છે. લોકો કે ભલે, હવે એમને તો તમાશો ને, એમને શું વાંધો છે, એમને જવા આવવાનો રસ્તો ખુલ્લો થાય છે, નવો તમાશો જોવા મળશે આવતા વર્ષે, નવી વાત. લોકો રાજી થઈ ગયા. ભલે આ ધરણ કે છે એ પ્રમાણે બંને નક્કી કરે. પેલાને પૂછ્યું દેવનંદીને, હો હું તૈયાર, હું જઉં. બંનેના માતા પિતાને બોલાવ્યા, એ રાજી. ભાવતું હતું વૈદે કીધું, બધા રાજી છે. બંને જણાને સામાન ભરી આપ્યો છે, 5-5 લાખ રૂપિયાનો, આપણી ભાષામાં રૂપિયા, એ વખતે સોના મોર. એટલો સામાન ભરી આપ્યો છે. વ્યાપાર કરવા માટે જવું તો કંઈક તો જોઈશે ને. અને લેખાપટ્ટી કરી છે કાગળ ઉપર કે આ રીતે શરત પ્રમાણે આ રીતે નક્કી કર્યું છે ને આવતા વર્ષે જે આવે એનો રથ પહેલા નીકળશે, નહીં તો નહીં નીકળે. એ લેખ લઈ અને મહાજને પોતાની પાસે રાખ્યો. ત્યારે બી આવું બધું ચાલતું. સ્ટેમ્પ પેપર ઉપર લખાવી લે ને 100 રૂપિયાના, એના જેવું લેખપત્ર તૈયાર કર્યો છે અને મહાજનને આપી દીધો છે કે આ પ્રતિજ્ઞા છે ને આ રીતે કરવાનું.
અને બંને જણા ત્યાંથી નીકળ્યા. એક ઉત્તરાપથ તરફ ગયો, એક પૂર્વ દેશ તરફ નીકળ્યો છે. આમાં પેલી લક્ષ્મી વિચારે છે, ભલું થયું ને ભાંગી જંજા. આ તો દેશાંતરનો પ્રવાસ છે, બીજે જશે કમાવા ધમાવા. આપણે તો આમને આમ અંગૂઠે કમાણ થેલ્યા જેવું થઈ ગયું. આ પરદેશ જશે અને મારવાની જરૂર ન રહી. એ દૂર રહેશે, એ આવશે કે નહીં આવે કોને ખબર છે આવતી. આ તો પરદેશ ગમન પેલાના એવા હતા, સમુદ્રની યાત્રા હતી, ક્યારે ક્યાંક તોફાન આવી જાય, બધું પડી ભાંગે તો ગયું. આપણે તો આમને આમ ટાઢા પાણી ખસ ગઈ. પેલી એમ વિચારે મનમાં, દેશાંતર જવું એટલે બહુ જ લાંબો ટાઈમ લાગે, પાછા મળવાનું કાંઈ નક્કી ન હોય, અને મળે તોય ઘણા વર્ષો નીકળી જાય. આપણે કાંઈ જવું ભલે જાત, આપણે જવું નથી. અને બંને નીકળી ગયા, બંને શ્રેષ્ઠી પુત્રો નીકળ્યા. પણ મહાજનને ચિંતા થઈ કે બધા બંને જાય છે એકલા એકલા, એનું ધ્યાન રાખનારું કોઈ તો જોઈશે ને. કાંઈ સાવ એમને એમ તો ના જ મોકલાય ને. એટલે બધાએ ભેગા થઈને નક્કી કરીને બંનેની પત્નીઓને મોકલ્યા. ધ્યાન રાખે ને. અને એમાં એક દિવસ ચાલતા ચાલતા ત્યાંથી નીકળ્યા છે. આ તો દરિયેથી નથી ગયા, પણ સાર્થ લઈને નીકળ્યા. એમાં નીકળતા જંગલમાં નીકળ્યા. અને ક્યાંક વિદ્યાધર કુમારને જોયો છે. ઉડવાની કોશિશ કરે છે, જરાક ઉપર જાય છે ને પાછો નીચે પડે છે, જરાક ઉપર જાય છે ને પાછો નીચે પડે છે. આને જોઈને એમ થાય છે કે આ શું કરે છે, શું આ બધું ઉછળકૂદ કેમ કરે છે આટલી બધી. એટલે પેલાની પાસે જાય છે કે ભાઈ તમે કોણ છો, કેમ આ બધી શું સ્થિતિ છે, શું કરી રહ્યા છો. પોતાની ઓળખાણ આપે છે, હું વિદ્યાધર કુમાર છું. અને એક ઘટના એવી બની છે કે એકનો જીવ જોખમમાં છે, અને એનો જીવ બચાવવા માટે હું ઔષધ લેવા માટે પર્વત ઉપર ગયેલો. મને ખબર હતી, મારા મિત્રે બતાવેલું કે આ ઔષધ છે, અને એનાથી ગમે તેવા ઘા હોય તો મટી જાય એવું ઔષધ છે, ને લઈ આવો. તો હું મારી વિદ્યાનો પ્રયોગ કરીને ઉડીને એ પર્વત ઉપર ગયો, અને ત્યાંથી હું લઈને આવ્યો છું. અહીંયા રસ્તામાં વિશ્રામ કરવા માટે રોકાયો. આવતી વખતે મને એમ થયું કે મોડું ન થઈ જાય, એટલે બહુ ઝડપથી હું નીકળ્યો. પણ ઝડપથી નીકળવામાં થાક લાગ્યો, એટલે મને એમ થયું થોડોક આરામ કરું. હું અહીંયા વનલતાઓની વચ્ચે આરામ કરવા માટે ઉતર્યો, ઊંઘ્યો. અને હવે જવા માટે કરું છું તો વિદ્યા યાદ નથી આવતી. હું વિદ્યા વિસરી ગયો. એના લીધે આ તકલીફ પડી રહી છે. થોડીક યાદ આવે છે, બાકી ભૂલાઈ જાય. એટલે ઉડો તો છું, પણ જરાક જઈને પાછો પટકાવું છું. આખી વિદ્યા હોય તો ઉડી શકું. પેલો ધરણ પૂછે કે હવે આનો કોઈ ઉપાય ખરો? તો આનો શું ઉપાય? હવે મને આવડે છે ને બીજા તો કઈ આવડતી નથી. અહીંયા બીજું કોઈ છે નહીં. અમારા ત્યાંનું કોઈ હોય તો સમજાય કે એ મને સમજાવી દે ને હું વાંચો. એટલે ધરણ પ્રેમથી પૂછે છે કે ભાઈ આ વિદ્યામાં એવું કોઈ પ્રાવધાન ખરું, એવી કોઈ વ્યવસ્થા ખરી કે તમે બીજાની આગળ આ વિદ્યા બોલી શકો? પેલો એનું નામ હેમકુંડલ છે, વિદ્યાધર. એ કહે છે કે હા બોલી તો શકાય. તો ધરણ કહે છે કે ચલ બોલ ને, કદાચ તારી વિદ્યા સાંભળીને મને કઈ સૂઝે અને હું તને કઈ કહી દઉં. ત્યારે પેલો વિચારે છે કે પુરુષાર્થ જેની પાસે છે એના માટે કશું જ સંભવ નથી. એમ કહી અને પોતાની વિદ્યા એની આગળ બોલી જાય. આની પાસે પદાનુસારી બુદ્ધિ છે. એક પદ સાંભળે અને બાકીના બધા જ પદ એને સૂજી જાય, આ પદાનુસારી બુદ્ધિ. અને આ પદાનુસારી હોવાને લીધે એ આખી વિદ્યા એને સંભળાવી. પેલો રાજી રાજી થઈ. સ્વાભાવિક છે, અહીં અટકી પડ્યો હતો, ચિંતા હતી કે હું જો મોડો પહોંચીશ તો
તો ત્યાં પેલાનો જીવ નીકળી જશે અને એ દુઃખી થઈ જશે અને એનું મને દુઃખ છે કે હું કોઈનું જીવન નહીં બચાવી શકું. પણ હવે આણે આ કામ કરી આપ્યું ને એટલે ખૂબ રાજી થયો. મારે તમારા માટે કંઈક કરવું છે, મને કહો. થઈ ગયું ભાઈ, કશું જ કરવા જેવું નથી. કયમ તે કરણી જમ, જે કરવા જેવું છે તે બધું થઈ ગયું છે. તું જલ્દી જા અને પેલાનું જીવન બચાવ, એટલું જ કરવાનું. પેલો વિચારે છે કે આ સ્થિતિમાં પણ આ મહાપુરુષ જ હોઈ શકે, બીજો કોણ હોય છે? કોઈ પણ અપેક્ષા વગર મદદ કરી શકાય એમ બિચારા માણસે જીવનમાં આ જ જોયું હોય. મદદ કરતી વખતે કંઈક ને કંઈક મગજમાં અપેક્ષા હોય જ, અને અહીંયા બિલકુલ અપેક્ષા વગર આ મદદ કરી રહ્યો છે. કેટલી મહાનુભાવતા છે આ માણસ. એટલે જે ઔષધિ લઈને આવ્યો છો ને એમાંથી ઔષધિ એને આપી, આ તમે રાખો. પેલાને એમ થયું કે જો ના પાડીશ તો દુઃખ થશે, લઈ લીધી અને પેલો ઉડીને ચાલ્યો ગયો. અહીંથી આ નીકળ્યા, આગળ જઈ રહ્યો છે એમનો કાફલો, અને એમાં પર્વત ઉપરથી ઉતરતી નદી એના કાંઠે એને પડાવ નાખ્યો. એક શાબર યુવાન રડી રહ્યો છે, કકળી રહ્યો છે, અંદર સંતાપ છે. કોઈના દુઃખ ન જોઈ શકે. ઉત્તમતા આ છે. કોઈને પણ દુઃખી જુએ રડે છે. આપણે શું, આપણે ક્યાં ઓળખીએ છીએ? આંસુને કઈ ઓળખ હોય? આંસુની તો એક જ ઓળખ છે કે દર્દ છે, પીડા છે, તકલીફ છે, સંતાપ છે. મારાથી બનતું હું કરી શકું, ભાવ આવે. દુઃખીને જોઈને તો બોલો છો ને, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. એમાં શું આવે છે? દુઃખી જન દેખી હૈયામાં કંઈક આવે છે. એમાં કોઈ પણ દુઃખી જન દેખાય તો મારા હૃદયમાં કરુણાનો ભાવ પ્રગટવો જ જોઈએ, પ્રગટવો જ. એનું દુઃખ કેવી રીતે દૂર કરી શકાય એની ભાવના પણ જાગવી. હું કરી શકું તો બહુ સારું એમ ઈચ્છા પણ થવી જોઈએ. કઈ નહીં તો 2 મિનિટ એને સધિયારો તો આપી શકાય. કદાચ તમારા હાથમાં ન હોય, કદાચ તમારાથી શક્ય ન હોય, એને સધિયારો તો આપી શકાય, એને સહારો તો આપી શકાય. આ જીવની આંતરિક સ્થિતિ જેવી છે, કોઈના દુઃખ જોઈ શકતો નથી. શાબર યુવાન એટલે ભીલ યુવાન રડે છે અને પૂછે છે, ભાઈ શું થયું તને, તકલીફ શું છે? તો કે અમારા પલ્લીપતિ છે કાલસેન નામના, અને એને સાંભળ્યું હવે અમારી જગ્યા તો જંગલમાં જ રહેવાનું છે, બધા પશુઓની વચ્ચે જ રહેવાનું છે. ક્યારે કોણ કઈ બાજુથી હુમલો કરશે કઈ નક્કી નહીં. આપણી પોતાની સુરક્ષા સાચવીને રહેવાનું હોય અહીંયા. એમાં ખબર પડી કે સિંહ આવ્યો છે. હવે પલ્લીપતિ છે તે આખી પ્રજાનું રક્ષણ તો એને કરવાનું હોય, એટલે કોઈને કયા વગર દોડી ગયા, સિંહની સામે દોડી ગયા. એનાથી બધાનું રક્ષણ કરવાનું, એની સાથે લડી પડ્યા. સિંહને તો મારી નાખ્યો, પણ સિંહે એવો પ્રહાર કર્યો છે એની ગરદન ઉપર, તોડી જ નાખી. બસ એમ જ થઈ ગયું છે કે હવે બચી નહીં શકાય. માંડ આવ્યા છે અને એને એમ થઈ ગયું છે કે હવે મારું મૃત્યુ નજીક. એમના પત્ની ગર્ભવતી છે, આની સાથે ચિતાએ ચડવા માંગે. ખૂબ સમજાવ્યા છે કે નહીં, હવે આની પીડા એટલી બધી છે, એને એમ થાય છે કે આ દેહનો ત્યાગ જ કરી દેવા જેવો. આ રહેવા એવું જ નથી, જીવા એવું જ નથી, અને લાંબુ જીવા એવું નથી. પણ એમના પત્ની છે, એ કહે છે કે આ અગ્નિ પ્રવેશ કરે તો હું પણ સાથે અગ્નિ પ્રવેશ કરું. હું આના વગર કેવી રીતે રહું? બધાએ સમજાવે છે કે ભાઈ તું ગર્ભવતી છો, તારી પાસે એક જીવ ઓર છે જેની જવાબદારી છે. આવો વિચાર કેમ કરાય? પણ કોઈ રીતે માનવા તૈયાર નથી. હવે કોને કહેવાનું? અમારે એ વેદના રહીને મારા મનને કોરી ખાય.
ધનકુમાર કહે છે, એક કામ કર, તું મને લઈ જા ત્યાં, કદાચ હું કોઈ રીતે ઉપયોગી થઈ શકું. પેલાનો તો આંસુ તો આવતા જ થા, દુઃખના આંસુ હતા, હવે હરખના આંસુ આવ્યા. ઓહો, કોઈક તો મળ્યો કે જેને ખાલી હિંમત બી દેખાડી કમ સે કમ કે ચાલ હું આવું છું તારી સાથે, જોઈએ શું થાય છે, ત્યાં જઈને સમજાવીશું, મનાવીશું, એમની સાથે વાત કરીશું, કંઈક રસ્તો કાઢીશું. જો એવું હોય તો જલ્દી ચાલો તમે. સાર્થને રાખ્યો ત્યાં અને 2 માણસો લઈને એની સાથે પોતે ત્યાં ગયો જ. જોયું ચિતા સળગી રહી છે, વૃક્ષની નીચે પેલો પડ્યો છે, ભયંકર પીડામાં, વેદનામાં છે, અને એની પત્ની બાજુમાં બેઠી સંકલ્પ સાથે કે આની સાથે જ જવું છે, જુદા નથી રહેવું. એ જઈને જોયું, એનો ઘા જોયો, ખબર પડી ગઈ કે જો આને ઉપચાર ન થાય તો આ લાંબુ ટકશે નહીં, આનાથી સહન પણ નહીં થતું હોય, દેખાય. તરત બૂમ પાડે છે, પાણી લાવ. પાણી મંગાવ્યું, પોતાની પાસે જે ઔષધ હતું ને એ ઘસ્યું. મણિમંત્ર ઔષધિઓ, એના પ્રભાવ બહુ અચિંત્ય છે, આપણે ઓળખતા નથી, અચિંત્ય પ્રભાવ હોય છે. આ કદમગીરી જેવા ક્ષેત્રોમાં અઢળક ઔષધિઓ છે, અઢળક વનસ્પતિઓ છે જેની આપણને ઓળખાણ નથી. આનો જીર્ણોદ્ધાર ચાલતો હતો ને કદમગીરીનો, ત્યારે મહારાજજીના એક શ્રાવક, નામ પાકું નથી ખબર કયા નામનું, એ શ્રાવક ઉપર જતા. એટલે તે વખતે તો આવી રીતે પગથિયા કે એવું બધું હતું નહીં, એમને એમ ચડીને જવાનું હતું. ઝાડ ઝાકરા બધું હોય, એમાં એક ઝાંખરું ઉગેલું અને બરાબર પગમાં ઘસાયું, એવી જોરથી ઘસાયું કે લોહી લોહી થઈ. હવે ત્યાં અર્ધવચ્ચે રસ્તામાં શું કરી શકે? 4 પાંદડા તોડીને ઘસી નાખ્યું કે જેથી લોહી બંધ, તો રૂજ આવી ગઈ. એમને ઊભા જ રહી ગયા, રૂજ આવી કેવી રીતે? મેં તો આ લોહી અટકી જાય એટલા માટે આ પાંદડાથી લૂછી નાખું એટલે લોહી નીચે ન પડે એમ કરીને મેં ઘસ્યું. રૂજ કેવી રીતે આવી? એનો મતલબ છે કે અહીંયા કોઈક ને કોઈક વનસ્પતિ છે. હવે કઈ છે ખબર તો નથી, લઈને ફેંકી તો દીધા. કઈ વનસ્પતિ છે? ફરી પાછો ઘા કર્યો, ફરી પાછો પોતાના પગ ઉપર ઘા કર્યો, એક એક પાંદડું લઈને જોયા કરે છે. ત્યારે એને જડીએ વ્રણ સમરોહિણી ઔષધિ એમને ત્યાંથી જડિયા કે આ વનસ્પતિ એવી છે, ગમે તેવો ઘા હોય લગાડો ને ઘા રૂજાય તત્ક્ષણ. આ તો હમણાંની વાત છે, મહારાજજીના વખત. એટલે આ પ્રભાવ હોય છે. એને પણ ઔષધ લગાડ્યું અને ઘા ન દેખાય એ રીતે થોડી ક્ષણોમાં પેલો સ્વસ્થ થયો. એની પત્ની તો રાજી થઈ ગઈ. પેલો આના પગે પડી ગયો કે ભાઈ તમે મારા ઉપર મને જીવનદાન આપ્યું છે, નવું જીવન આપ્યું છે, મારા પ્રાણ તમને અધીન છે, હવે તમે કહો મારે શું કરવા? કાંઈ તમે સાજા થયા, હું રાજી થયો, કાંઈ જોઈતું નથી, કોઈ અપેક્ષા નથી. નહીં, તમે મને જીવનદાન આપ્યું છે, કંઈક તો તમે કહો. બસ એટલું જ કહું છું ભાઈ, જેમ તને જીવ વાલો છે એમ દરેકને જીવ વાલો છે. બસ તું ખૂબ રાજી થયો હોય અને તને એમ લાગતું હોય કે મને નવું જીવન મળ્યું છે, તો આ નવા જીવનમાં કોઈ પણ જીવની હિંસા કરતો. ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરે છે, આજથી હું પ્રતિજ્ઞા કરું છું, કોઈ શિકાર વગેરે કોઈ પણ સ્વરૂપે હું કોઈ પણ જીવની હિંસા હું નહીં. ત્યાંથી વળી પાછો પોતાના સાર્થ તરફ આવી જાય છે, ભેગા થઈ જાય છે અને ત્યાંથી નીકળ્યા છે. નિરંતર ચાલ્યા કરે છે અને ચાલતા આયામુખી નામનું સન્નિવેશ ગામ છે, ત્યાં પહોંચે છે. ત્યાં પોતાનો પડાવ નાખ્યો છે. ખૂબ લાંબુ ચાલ્યા છે, થાક્યા છે. આયામુખી નામનું ગામ છે, ત્યાં પડાવ નાખીને બધા વિશ્રામ કરી રહ્યા છે. ધરણ પણ બેઠો છે, નગરચર્યા જોઈ રહ્યો છે બધાની, ત્યાં ગામડાના લોકોની. અને એમાં કોઈ ભીલ યુવાનને પકડીને લઈ જઈ રહ્યા છે, બાંધીને લઈ જઈ રહ્યા છે. દેખાવથી જ ખ્યાલ આવી ગયો કે આને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
આને મારવા માટે લઈ જઈ રહ્યા છે. અને પેલો બિચારો અત્યંત દુઃખી છે. એ આગળ વધીને રાડો પાડીને કહે છે, હું નિર્દોષ છું, મારો વાંક નથી. પણ કોણ? આખું ગામ આજુબાજુ ઊભું છે, કોઈની હિંમત નથી કે આને આમાંથી છોડાવી શકાય. સજા થઈ. ધરણને પણ નજરે પડ્યું છે, ઓહો આવું દ્રશ્ય છે. એના ચહેરા ઉપર જોયો, એના ભાવ જોયા ચહેરાના, એની વાત સાંભળી કે હું નિર્દોષ છું. એના મનમાં પીડા થઈ કે લાગે છે કંઈક ને કંઈક ગડબડ થઈ છે. કંઈક તો એવું બન્યું છે કે આ બોલે છે તો કંઈક હશે એની અંદર. એને પીડા હતી. પછી એ શું વિચારે છે, શું પ્રયત્ન કરે છે, એનું શું સ્વરૂપ છે? અગ્ર અધિકાર વર્તમાન.